એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ, એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય. ભલામણ કોક આવ્યા અને કોક ગયા, અને વચ્ચે કંઈક જે કરતા ગયા એને જગત યાદ કરે છે. પણ આ થાતું શું કામ નથી ખબર? શું કામ નથી થતું ખબર? આપણને એવો ફાંકો છે કે આપણે 500 વર્ષ જીવવાના છે. એ ફાંકો કોરોનામાં કાઢ નાખ્યો કુદરતે, તોય હજી ભેગું નથી થતું. એટલે છેલ્લી 2 લાઈનમાં દિવ્યેશભાઈ મારી કવિતા છે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે, કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધાય આમ જ ફરે છે. માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર